હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ મોર્નિંગ। આજે આપણે આવી ગયા છે ધુળિયા મહાદેવ મંદિર, જે આવેલું છે મહેસાણા જિલ્લાના પાલટી ધરમપુર મુકામે। આ મંદિર વર્ષો જૂનું છે અને આ મંદિરની એક એવી ખાસિયત છે કે અહીંયા આવીને તમે માટીના લાડવા બનાવો તો તમારા શરીર ઉપર થયેલા ગમે એટલા જૂના વર્ષોથી મોં થયા હોય તે મટી જાય છે। ગમે એટલી દવાઓ કરાવી હોય, ડૉક્ટરો બદલ્યા હોય, તેમ છતાં તમને જો આરામ ના પડે હોય તો એકવાર અચૂકથી અહીંયા ધુળિયા મહાદેવ મંદિર પાલટી ધરમપુર, જે તલાઈની પારે આવેલું છે, તેમની બાધા રાખો। 100% ગેરંટી સાથે હું કહું છું કે અહીંયા બાધા રાખવાથી શરીર પરના મોં બધા આપોઆપ દૂર થઈ જાય છે। અને લાઈવ એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું તો આજે સામે બેઠા છે એમાંથી બંને આપણા ભાઈઓ છે, જેમને પણ મોં થયા હતા અને જેમને આ બાધા રાખી હતી, જેનાથી ખૂબ આરામ પડી ગયો છે અને તે આજે બાધા પૂરી કરવા અહીંયા ધરમપુર મુકામે આવી ગયા છે। તો તમને બતાવું, આજે તમારી સામે છે એ બધા માટીના લાડવા પબ્લિક આવીને બનાવી ગઈ છે, જોઈ શકો છો તમે તમારી સામે। આપણા ભાઈઓએ પણ લાડવા બનાવીને રેડી કરી દીધા છે। તો એકવાર જરૂરથી આ પાલટી ધરમપુર મુકામે તમે ધુળિયા મહાદેવની બાધા રાખો અને તમારા શરીર પરના વર્ષો જૂના મોં થયા હોય તે 100% ગેરંટી સાથે મટી જાય।